કેમ છો બાળ મિત્રો? બધા મજામાં ને? દોસ્તો, હું અમૃત લીંબાચિયા આદર્શ ટ્યુશન ક્લાસ સંચાલિત આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. દોસ્તો, આજના વિડીયોની અંદર આપણે શીખવા જઈ રહ્યા છીએ સ્વાધ્યાય 7.4 ધોરણ 6 નું સ્વાધ્યાય 7.4. આગળના વિડીયોની અંદર આપણે શીખ્યા હતા મિત્રો સ્વાધ્યાય 7.4 નો પહેલો, બીજો અને ત્રીજો દાખલો. તો આજે આપણે દાખલા નંબર 4 થી આગળ વધીશું. બરોબર ધ્યાન આપજો, મજા આવશે. જો આપ અમારી ચેનલ પર નવા હોવ તો એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરી નવા બનનાર લેટેસ્ટ વિડીયો આપના સુધી પહોંચી જાય. અને જો આપને અમારું કામ ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો દોસ્તો, કારણ કે લાઈક કરવાથી, શેર કરવાથી અમને એક મોટિવેશન મળે છે. ચાલો ત્યારે સ્વાધ્યાય 7.4 નો દાખલા નંબર 4 જોઈએ. તો અહીંયા આપણને દાખલા નંબર જે 4 છે એ 4 માં સૂચના આપેલી છે. નીચેના અપૂર્ણાંકોની આકૃતિઓ જોઈ લેસ ધેન, ગ્રેટર ધેન અથવા ઇક્વલ ટુ બરાબરના સંકેત મૂકો. અહીંયા તમને જે આકૃતિઓ આપવામાં આવેલી છે, અહીંયા એક આકૃતિ જે છે જેમાં લખેલું છે 0/1 અને 1/1. એનો મતલબ કે અહીંયા એક જ ભાગ છે. બીજી આકૃતિમાં આપણે જોઈશું તો 0/2, 1/2, 2/2. દરેકના છેદમાં 2 છે એટલે બે સરખા ભાગ પાડેલા છે. બરોબર, આ ભાગ જે છે તમારો એ આખાનો અડધો ભાગ થાય એટલે 1/2 ભાગ થાય. ત્યાર પછી ત્રીજી આકૃતિમાં છેદમાં 3 આપેલા છે. એનો મતલબ કે દરેક આખી આકૃતિના 3 સરખા ભાગ પાડેલા છે. ત્યાર પછી ચોથી આકૃતિમાં 4 સરખા ભાગ પાડેલા છે મિત્રો. અને એની આગળ જઈએ તો આ આકૃતિની અંદર આપણને છેદમાં 5 આપેલા છે એટલે કે 5 સરખા ભાગ પાડવામાં આવ્યા છે. અને લાસ્ટ આકૃતિ જે છે એમાં દરેકના છેદમાં 6 છે એટલે કે એક આકૃતિમાંથી 6 સરખા ભાગ પાડવામાં આવ્યા છે. હવે આપણે યોગ્ય સંકેત આમાં મૂકવાનો છે. તો અહીંયા પહેલું જે છે એ તમારા પહેલાની અંદર જો 1/6 અને 1/3 આવું આપેલું છે. તો અહીંયા 1/6 એમનેમ પણ આપણે આગળના નિયમથી સમજી શકીએ, કારણ કે બંનેના અંશ સરખા છે તો છેદ તરફ જવાનું. જેનો છેદ નાનો એ મોટી અને જેનો છેદ મોટો એ નાની સંખ્યા. પણ આપણે આકૃતિ ઉપરથી જવાનું છે તો તમને એ સમજાવું. 1/6 એટલે કે આ ભાગ થાય. જુઓ અહીંયા 1/6 આપેલા છે એટલે 1/6 અને 1/3 એ આ 1/3. હવે તમારે ચિત્ર જોવાનું છે, આ ભાગ મોટો કે આ ભાગ મોટો. તો તમે જોઈ શકો છો કે 1/3 જે છે મોટા છે એટલે એની બાજુ આપણે પાંખિયા પહોળા રાખવા. ત્યાર પછી બીજી આકૃતિ આપણને બીજી રકમ આપેલી છે 3/4 અને 2/6. તો સૌ પહેલા આપણે 3/4 પકડીએ તો 3/4 જો અહીંયા છે 3/4. તો આની અંદર આપણે 3/4 એ આટલો ભાગ થાય. એ 3 ભાગનો સરવાળો કર્યો એટલે 3/4 થયા એટલે આ ભાગ થશે. અને 2/6, હવે 2/6 અહીંયા છે. જો 2/6 હું કલર ચેન્જ કરી નાખું પહેલા એટલે તમને ખ્યાલ આવે. એ આ 2/6. તો આ બંને ભાગ રેડ કલરમાં મેં તમને બતાવ્યા. જુઓ કે મોટો ભાગ કયો છે? 3/4 વાળો ભાગ મોટો દેખાય છે. તો અહીંયા 3/4 સંખ્યા મોટી છે એટલે એની તરફ નિશાની આવશે. સી ની અંદર આપણે જઈએ જેમાં 2/3 અને 2/4 આપણને આપેલું છે. તો કલર ચેન્જ કર પહેલા ને ભૂસી નાખો. હવે જુઓ કે 2/3 એટલે અહીંયા છે 2/3 સી માં. તો આ ભાગ થશે, એ આટલો ભાગ થશે 2/3. અને પાછળ આપેલું છે 2/4. 2/4 એટલે અહીંયા આવશે. તો આ ભાગ થશે. હવે જો આ બંનેમાં કયો ભાગ મોટો છે? તો 2/3 વાળો ભાગ મોટો છે એટલે એની અંદર નિશાન. ચાલો દોસ્તો, તો આગળની ખાલી જગ્યામાં જઈએ.
કે જેની અંદર આપણને આપેલું છે 6/6 અને 3/3. જુઓ દોસ્તો, 6/6 એટલે આખો ભાગ થશે 6/6 અને 3/3 એટલે આ બી આખો ભાગ થશે. તો આ બંને ભાગ તમે જુઓ સરખા છે તો અહીંયા આવશે ઇક્વલ ટુ. ત્યાર પછી 5/6 અને 5/5. તો 5/6 5/6 એટલે અહીંયા આપણે જઈશું 5/6 એ આટલો ભાગ આવશે. ઓકે, 5/6 અને 5/5 એટલે આખો ભાગ 5/5 અહીંયા છે. તો આ બંનેની અંદર કયો ભાગ નાનો છે ને કયો મોટો છે? તો 5/5 મોટા છે એટલે અહીંયા નિશાની આવશે આ રીતે. ઓકે, ચાલો ત્યાર પછી આગળ 5મા નંબરના દાખલામાં જઈએ, જેની અંદર આપણને આપેલું છે કે શક્ય એટલા ઓછા સમયમાં કરો અને યોગ્ય સંકેત મૂકો. તો દોસ્તો અહીંયા આપણે યોગ્ય સંકેત વડે આ કામ કરવાનું છે, લેસ ધેન, ઇક્વલ ટુ અને ગ્રેટર ધેન. તો સૌ પહેલા આપણે અહીંયા પહેલી ખાલી જગ્યામાં જઈએ તો આપણા જૂના નિયમ ઉપરથી ખ્યાલ આવી જશે. બંનેનો જે અંશ છે એ સરખો છે. બંનેનો અંશ સરખો છે તો તરત જ આપણે નિયમ નંબર 2 સમજાયેલું કે જો અંશ સરખો હોય તો છેદની અંદર જોવાનું અને છેદની અંદર જેનો છેદ નાનો એ મોટી અને જેનો છેદ મોટો હોય એ નાની સંખ્યા બને. તો અહીંયા છેદમાં 2 આપેલા છે ને અહીંયા 5 આપેલા છે તો 2 નાનો છેદ છે એટલે એ સંખ્યા મોટી થશે એટલે આ રીતની નિશાની આવશે. ત્યાર પછી 2/4 3/6. હવે અહીંયા આપણે સીધું નિર્ણય નહીં કરી શકીએ કારણ કે બંનેના અંશ પણ જુદા જુદા છે, છેદ પણ જુદા જુદા છે. તો અહીંયા આપણે શું કરીશું? અતિ સંક્ષિપ્ત રૂપ આપવાનો પ્રયત્ન કરીશું. તો 2 એકા 2 અને 2 દુ 4 એટલે 2 ઉડી ગયા એટલે 1/2 રહ્યા. આ બાજુ 3 એકા 3 અને નીચે 3 દુ 6 એટલે 3 કેન્સલ થયા એટલે 1/2 રહ્યા. તો બંનેનું અતિ સંક્ષિપ્ત રૂપ જે છે 1/2 છે. તો બંને સરખા થયા એટલે વચ્ચે ઇક્વલ ટુ આવશે. ત્યાર પછી 3/5 2/3. હવે આનું તો અતિ સંક્ષિપ્ત રૂપ આપી જ નહીં શકાય કારણ કે બંને અવિભાજ્ય સંખ્યાઓ છે. તો હવે કઈ રીતે નિર્ણય કરીશું કે બંને કેવી સંખ્યાઓ છે, કઈ નાની કઈ મોટી? તો સૌ પહેલા જ્યારે પણ આવું આવે ત્યારે તમારે લસા લેવો પડે. હવે લસા કોનો લેવાનો હોય? છેદનો લસા લેવાનો હોય. છેદનો લસા ધ્યાન રાખજો. હવે છેદમાં 5 અને 3 આપેલા છે. ધ્યાન રાખજો દોસ્તો, જ્યારે છેદની અંદર બંને સંખ્યાઓ અવિભાજ્ય હોય ત્યારે એનો લસા એ બંને અવિભાજ્ય સંખ્યાના ગુણાકાર જેટલો થાય. છેદની અંદર જ્યારે બે અવિભાજ્ય સંખ્યાઓ હોય ત્યારે એનો લસા જે છે એ બંને સંખ્યાઓના ગુણાકાર જેટલો થાય. એટલે અહીંયા 5 છે અને અહીંયા 3 છે એટલે એનો લસા જે છે 3×5 = 15 થશે. લસા કેટલો થશે? 15. હવે આપણે સંખ્યા લખીએ 3/5. મિત્રો છેદમાં 15 લાવવાનો પ્રયત્ન કરવાનો. તો આ છેદમાં 5 આપેલા છે અને કઈ સંખ્યા વડે ગુણીએ તો આપણો લસા જે 15 છે મળે? તો 5 ને 3 વડે ગુણવા પડે તો ઉપર બી 3 વડે ગુણો એટલે અહીંયા થશે 9/15. એ જ રીતે બીજી સંખ્યા છે 2/3. તો 3 ને કેટલા વડે ગુણીએ તો 15 થાય? તો 3×5 = 15. તો ઉપર બી 5 વડે ગુણો એટલે 2×5 = 10 અને 3×5 = 15. મતલબ હવે આપણી પાસે આ બે સંખ્યા થઈ ગઈ 9/15 અને 10/15. તો બંનેનો છેદ સરખો થઈ ગયો. કઈ મોટી સંખ્યા બનશે? તો જ્યારે છેદ સરખો હોય ત્યારે અંશમાં મોટી સંખ્યા હોય એ મોટો પૂર્ણાંક કહેવાય. તો 10 વાળી મોટી થશે એટલે આ નિશાની આવશે. મતલબ અહીંયા 2/3 મોટી થશે. ત્યાર પછી આગળ વધીએ કે 3/4 અને 2/8 આવું આપેલું છે. તો અહીંયા આપણે દોસ્તો આ જે 2/8 છે એને આપણે અતિ સંક્ષિપ્ત રૂપ આપી શકીએ છીએ. જો 2 એકા 2 અને 2 ચોક 8. તો અહીંયા 2 ઉડી ગયા એટલે 1/4 રહ્યા અને અહીંયા છેદમાં 4 છે એટલે બંનેનો છેદ 4 થઈ ગયો. તો હવે આપણે અંશ તરફ જઈએ. 3 મોટા કે 1 મોટા? તો 3 મોટા. તો એ તરફ આપણે નિશાની કરીશું.
3 પંચમાંશ 6 પંચમાંશ બંનેનો છેદ સરખો છે તો અંશ તરફ જવાનું. અંશમાં જે મોટી સંખ્યા હોય એ પૂર્ણાંક મોટો હોય તો અહીંયા 6 મોટા છે એટલે નિશાની આવશે આ રીતે. ત્યાર પછી 7/9 અને 3/9 આપેલા છે. બંનેનો છેદ સરખો છે તો અંશ તરફ જઈએ 7 અને 3 તો 7 મોટા છે એટલે એ અપૂર્ણાંક મોટો થશે એટલે આ રીતની નિશાની આવશે. ઓકે. ત્યાર પછી હજુ આગળ દાખલા છે એના. જો અહીંયા આપણને આપેલું છે 1/4 2/8. તો સૌ પહેલા આપણે અહીંયા અતિ સંક્ષિપ્ત રૂપ આપવાનો પ્રયત્ન કરીએ તો 2 એકા 2 અને 2 ચોક 8. 2 ઉડી ગયા એટલે 1/4 આવે. અહીંયા બી 1/4 છે, બંને સરખા એટલે બરાબરની નિશાની આવશે. ત્યાર પછી 6/10 અને 4/5. તો 6/10 ના આપણે અવયવો અતિ સંક્ષિપ્ત રૂપ આપવાનો પ્રયત્ન કરીએ. 3 દુ 6 અને 5 દુ 10. ઘડિયા આવડવા જોશે તો 2 ઉડી જશે એટલે કે આ સંખ્યા જે આપણી છે 3/5 બનશે અને અહીંયા 4/5 છે એટલે હવે આના અવયવો પાડવાની જરૂર નથી. અહીંયા બંનેનો છેદ સરખો થઈ ગયો. 3/5 આયા 4/5 એટલે બંનેનો છેદ સરખો તો તરત નક્કી કરી શકીશું 3 મોટા કે 4 મોટા. તો 4 મોટા એટલે નિશાની આવશે આ રીતે. ત્યાર પછી 3/4 7/8. હવે દોસ્તો આ દાખલાની અંદર તમે અતિ સંક્ષિપ્ત રૂપ આપી શકશો નહીં. તો 3/4 જે છે અને 7/8 છે એનો છેદ સરખો કરવા માટે આપણે લસાનો ઉપયોગ કરવો પડશે. તો અહીંયા તમે જોશો કે 4 ના ઘડિયાની અંદર 8 આવી જાય છે. 4 ના ઘડિયાની અંદર 8 આવી જાય છે એટલે લસા તમારો થઈ જશે 8. ધ્યાન રાખવાનું, કોઈ નાના છેદના ઘડિયામાં મોટો છેદ આવતો હોય તો નાનો જે મોટો છેદ છે તમારો લસા બની જશે. તો અહીંયા આપણે 8 લાવી શકીએ છીએ. તો 3/4 છે એને આપણે કેટલા વડે ગુણીએ તો 8 આવે? 2 વડે. એટલે આપણો જવાબ થશે 3 દુ 6 અને 2 ચોક 8. અને સામે આપણને આપેલા છે મિત્રો 7/8. તો બંનેનો છેદ સરખો થઈ ગયો. હવે બંનેનો છેદ સરખો થયો તો અંશ તરફ નજર કરો. 6 મોટા કે 7 મોટા? તો 7 મોટા એટલે નિશાની આવશે આ રીતે. ઓકે. ત્યાર પછી અહીંયા જુઓ 6/10 અને 4/5. તો આનું અતિ સંક્ષિપ્ત રૂપ આપણે આપીએ તો 3 દુ 6 અને 5 દુ 10. તો 2 ઉડી જશે એટલે 3/5 આવશે. હવે 3/5 આ રકમ બની 3/5. સામે આપેલું છે આપણને 4/5. તો કઈ મોટી થશે મિત્રો? નક્કી કરી શકશો? ચાલો કોમેન્ટ કરીને મને કહેજો. તો 4/5 એ મોટી થશે કારણ કે એનો અંશ મોટો છે. ઓકે. ત્યાર પછી આગળ વધીએ. 5/7 અને 15/21. પહેલા તો આપણે આના અવયવો પાડીએ. 15 એટલે 5 તરી 15 અને નીચે 21 એટલે 7 તરી 21. 3 કેન્સલ થયા. એનો મતલબ કે 5 સપ્તમાંશ ને આ બાજુ પણ 5 સપ્તમાંશ આવ્યું. આનું અતિ સંક્ષિપ્ત રૂપ. તો બંને સમાન થયા તો નિશાની આવશે બરાબર. ઓકે. તો આ રીતે દોસ્તો દાખલા નંબર 5 આપણે ક્લિયર કર્યો. તમને ખ્યાલ આવ્યો જ હશે. હવે આગળ દાખલા નંબર 6 માં આપણે જઈએ. ચાલો મિત્રો, તો દાખલા નંબર 6 ની વાત કરીએ આપણે. બહુ મસ્ત દાખલો છે. દાખલા નંબર 6. તો અહીંયા દાખલા નંબર 6 ની સૂચના છે. નીચેના અપૂર્ણાંકો 3 અલગ અલગ સંખ્યા નિર્દેશિત કરે છે. તેમનું અતિ સંક્ષિપ્ત રૂપ આપી સમ અપૂર્ણાંકના 3 જૂથમાં વહેંચો. તો દોસ્તો અહીંયા સૌ પહેલા તો આપણે આ જેટલી પણ સંખ્યા છે લગભગ 1 2 3 4 5 6 12 સંખ્યાઓ છે. તો એ 12 સંખ્યાઓનું અતિ સંક્ષિપ્ત રૂપ આપવાનું છે અને ગ્રુપ બનાવવાના છે. 3 જૂથ બનાવવાના છે. તો સૌ પહેલા આપણે પહેલી જે સંખ્યા છે એનો આપણે અતિ સંક્ષિપ્ત રૂપ આપીએ તો 2 એકા 2 અને નીચે 2 છક 12 એટલે 2 ઉડી જશે એટલે 1/6 આવશે. 3/15 અંદર આપણે અતિ સંક્ષિપ્ત રૂપ આપીએ તો અહીંયા 3 એકા 3 અને નીચે 3 પંચા 15
એટલે 3 3 ઉડી જશે એટલે 1 પંચમાંશ આવશે. અહીંયા આપણે જોઈએ 8/50 તો 8 એટલે 4 દુ 8 અને 50 એટલે 25 દુ 50. ઘડિયા આવડવા જોશે તો 2 2 ઉડી જશે. હવે દોસ્તો આપણે અહીંયા ત્રણેય અલગ અલગ સંખ્યા મળી. પહેલા આપણે 3 ગ્રુપ બનાવીએ. જો પહેલું ગ્રુપ બનાવીએ આપણે 1/6 નું. ત્યાર પછી બીજું ગ્રુપ બનાવીએ આપણે 1/5 નું અને ત્રીજું ગ્રુપ બનાવીએ આપણે 4/25 નું. બરોબર. તો અહીંયા 2/12 આયા. ત્યાર પછી 3/15 એ 1 પંચમાંશમાં આવશે એટલે અહીંયા આવશે 3/15 અને 4/25 વાળાના ગ્રુપમાં આવશે 8/50. ઓકે, આગળ વધીએ. 16/100 આપેલા છે. તો જુઓ દોસ્તો, ચોકો ચોકો 16 અને 25 ચોક 100 આ રીતે એના અવયવો પાડીશું એટલે 4 4 થઈ જશે કેન્સલ એટલે 4/25 આયા. હવે 4/25 વાળા ગ્રુપમાં આપણે આ સંખ્યાને લખીશું એટલે કે 16/6 અહીંયા આવશે 16/100 આ બીજું. ત્યાર પછી 10/60 0 0 દોસ્તો ઉડાડી દો એટલે 1/6 1/6 ના ગ્રુપમાં આપણે આ સંખ્યાને મૂકીશું. તો અહીંયા આપણે મૂકીશું 10/60. આ બધા સમ અપૂર્ણાંકના ગ્રુપ છે. દરેક અપૂર્ણાંકનું જે જૂથ બનાવ્યું છે સમ અપૂર્ણાંકનું છે. આગળ આપણને 15/75 આપેલા છે. તો 15 એકા 15 15 દુ 30 15 તરી 45 15 ચોક 60 15 પંચા 75 એટલે 15 પંચા 75 એટલે 15 15 કેન્સલ થઈ જશે એટલે 1/5 આવશે. તો 1/5 માં આ સંખ્યાને મૂકીશું કારણ કે એ એનો સમ અપૂર્ણાંક છે એટલે 15/75. ત્યાર પછી આગળ જઈએ 12/60 આપેલા છે. 12 એકા 12 અને 12 પંચા 60 એટલે 12 કેન્સલ થઈ જશે એટલે 1/5. તો 1/5 ના ગ્રુપમાં આપણે આ સંખ્યાને મૂકીશું 12/60. ઓકે, 16/96 ઘડિયા ખ્યાલ આવવા જોઈએ. 16 એકા 16 અને 16 છક 96 તો 16 કેન્સલ થઈ ગયા એટલે 1/6. એનો મતલબ 1/6 ના ગ્રુપમાં આપણે આ સંખ્યાને મૂકીશું 16/96. 12/75 તો દોસ્તો અહીંયા લખીશું 4 તરી 12 અને 25 તરી 75. 4 તરી 12 અને 25 તરી 75 એટલે 3 3 કેન્સલ થશે એટલે 4/25 એનું અતિ સંક્ષિપ્ત રૂપ થયું. તો હવે 4/25 ની અંદર આપણે આ સંખ્યાને લખીશું 12/75. ત્યાર પછી આગળ 12/72 છે. તો 4 તરી 12 અને 24 તરી 72 12 6 72. એક મિનિટ, આનાથી સહેલી રીત આપણે કરીએ તો 12 એકા 12 કરીએ અને 12 ના જ ઘડિયામાં 72 આવશે. 12 6 72 એટલે 12 કેન્સલ થઈ જશે એટલે 1/6 આવશે. તો 1/6 ના ગ્રુપમાં આપણે આ સંખ્યાને મૂકીશું 12/72. 3/18 સીધું જ છે. 3 6 18 એટલે 1/6 આવશે એટલે આમાં પણ આ 3/18 આવશે અને 4/25 તો છે જ એટલે એમાં જ લખીશું 4/25. તો દોસ્તો અહીંયા જે ગ્રુપમાં આવી સંખ્યાઓ બધી સમ અપૂર્ણાંક છે. જ્યારે એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપો એટલે બધાનો જવાબ 1/6 આવશે. આમાં જે સંખ્યાઓ આવી એ બધાનું જ્યારે અતિ સંક્ષિપ્ત રૂપ આપશો એટલે 1 પંચમાંશ આવશે અને આની અંદર જે સંખ્યાઓ મેં લખી બધાનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપશો એટલે 4/25 આવશે. તો આ રીતે આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ આપી અને આપણે એને સમ અપૂર્ણાંકના જૂથમાં વહેંચી શકીએ. ઓકે, ચાલો.
તો દાખલા નંબર 7 ની અંદર આપણે જોઈએ, જેની અંદર સૂચના છે કે નીચેના જવાબો મેળવો અને તેના ઉકેલની રીત પણ દર્શાવો. તો આપણે પહેલો દાખલો જોઈએ કે શું 5/9 અને 4/5 સરખા છે? પહેલા દાખલાને આપણે સમજીએ. બરોબર. હવે દોસ્તો અહીંયા તો આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં જઈએ તો જો 5 ના અવયવો પડે નહીં, ડાયરેક્ટ પણ નક્કી થઈ શકે છે. 5/9 એ ઓલરેડી અતિ સંક્ષિપ્ત રૂપમાં છે અને 4/5 એ પણ અતિ સંક્ષિપ્ત રૂપમાં છે, કારણ કે 4 અને 5 નો કોઈ છેદ ઉડે નહીં. એટલે બંને સરખા તો નથી, કારણ કે જ્યારે કોઈ પણ બે સંખ્યાનું અતિ સંક્ષિપ્ત રૂપ સરખું ન હોય ત્યારે સરખા ના હોય. ચાલો દોસ્તો, તો અહીંયા આપણો જે પ્રશ્ન છે કે 5/9 અને 4/9 સરખા છે, તો પહેલા તો આપણે બંનેના છેદ તરફ નજર કરીએ તો અહીંયા 9 છે, અહીંયા 5 છે, એટલે 9 અને 5 નો લસા કાઢીશું. છેદનો લસા આપણે પહેલા મેળવીશું. છેદનો લસા. તો દોસ્તો તમે જોશો કે 9 ના ઘડિયામાં 5 કે 5 ના ઘડિયામાં 9 નહીં આવે. બરોબર. 9 એ અવિભાજ્ય નથી, વિભાજ્ય છે, પણ બંનેના કોમન અવયવો કંઈ મળતા નથી. ત્યારે તમારે શું કરવાનું? આ બંનેનો ગુણાકાર કરી નાખો એટલો તમારો લસા થાય. તો 9 × 5 = 45 લસા થશે. લસા તમારો 45 થશે. હવે પ્રથમ સંખ્યા જે છે તમારી 5/9, એને આપણે છેદ સરખો કરીએ તો 9 ને કઈ સંખ્યા વડે ગુણીએ તો 45 આવે? તો 9 × 5 = 45. તો અહીંયા પણ 5 વડે ગુણવાનું. જે સંખ્યા વડે છેદમાં ગુણો એ જ સંખ્યા વડે ઉપર ગુણવાનું, છેદ સરખો કરવા માટે. તો પાયો 25 અને 9 × 5 = 45. બીજી સંખ્યા છે 4/5. તો 4/5. દોસ્તો હવે આ 5 ને કઈ સંખ્યા વડે ગુણીએ તો 45 આવે? તો 5 × 9 = 45. એટલે અહીંયા 9 વડે ગુણો, અહીંયા પણ 9 વડે ગુણો. તો 4 × 9 = 36 અને 5 × 9 = 45. ઓકે. તો બે જવાબ આયા આપણા, 25/45, 36/45. તો સમાન છે નથી ને? તો અહીંયા આપણે લખવું પડે કે 25/45 બરાબર નથી 36/45. માટે આપણી મેઇન રકમ માટે 5/9 બરાબર નથી 4/5. આ રીતે તમારી ગણતરી બતાવવાની છે. આ રીતે ગણવાનું. ઓકે. ચાલો ત્યાર પછી આગળ વધીએ આપણે. બી, શું 9/16 અને 5/9 સરખા છે? તો સૌ પહેલા આપણે બીજા દાખલાને ગણતરી કરીએ. 9/16 અને 5/9. તો દોસ્તો 16 અને 9 નો આપણે લસા કાઢવો પડશે. હવે કેટલો થાય? તો જો 16 જે છે, 16 ના તમે અવયવો પાડો તો 2 × 2 × 2 × 2 એવી રીતે થશે. 2 × 2 = 4, 4 × 2 = 8, 8 × 2 = 16. બધામાં 2 આવશે. 9 ના અવયવો 2 જ પડશે. 3 × 9. હવે તમે બંનેના અવયવો તરફ નજર કરો કે 16 ના અવયવો છે 2 × 2 = 4, 2 × 8, 2 = 16 અને 9 ના અવયવો પડે 3 × 9. હવે આ બંનેની અંદર કોઈ પણ વસ્તુ કોમન નથી આવતી. તો એનો મતલબ એવો થાય કે અહીંયા તમારો જે લસા છે કેટલો થાય? તો આ બંનેના ગુણાકાર જેટલો, 16 અને 9 ના ગુણાકાર જેટલો. તો દોસ્તો લસા જે છે તમારો 16 × 9 = 144. 16 × 9 = 144 થશે લસા. તો હવે પહેલી જે સંખ્યા છે તમારી 9/16. તો આ 16 ને કઈ સંખ્યા વડે ગુણીએ તો છેદમાં 144 આવે? તો 16 ને 9 વડે ગુણીએ તો 144 આવે. એટલે ઉપર બી 9 વડે ગુણી નાખવાનું. તો 90 × 81 અને 16 × 9 = 144. ત્યાર પછી બીજી સંખ્યા છે 5/9. હવે 9 ને કઈ સંખ્યા વડે ગુણીએ તો 144 આવે? અહીંયા તમારી સામે છે 16 × 9 = 144. તો 16 વડે ગુણવું પડશે. તો અહીંયા બંને જગ્યાએ ઉપર અને નીચે 16 વડે ગુણી દઈએ. 16 × 5 = 80 અને નીચે 144. હવે મિત્રો આ બંને રકમ ઉપર નજર કરો, બે સરખી છે. એક 81/144 અને એક 80/144. તો અહીંયા આપણે લખીશું
કે 81/144 બરાબર નથી 80/144. એનો મતલબ કે આપણી જે મેઇન સંખ્યા છે 9/16 માટે 9/16 બરાબર નથી 5/9. ઓકે, તો આ રીતે દોસ્તો ગણતરી થશે. ત્યાર પછી સી માં જઈએ આપણે. શું 4/5 અને 16/20 સરખા છે? તો ત્રીજા દાખલાની વાત આપણે કરીએ, જેમાં રકમ છે 4/5 અને બીજો અપૂર્ણાંક આપણને આપેલો છે 16/20. હવે તમે જુઓ દોસ્તો કે અહીંયા છેદમાં 5 છે, અહીંયા છેદમાં 20 છે. 5ના ઘડિયામાં 20 આવી જાય છે. 5 ચોક 20. તો જે મોટો છેદ છે એનો લસા બને. આ ટ્રીક યાદ રાખો તો તમારે લસા કાઢવાની તકલીફ ન પડે. તો અહીંયા દોસ્તો છેદનો લસા આપણો થશે 20. હવે આપણી પહેલી જે સંખ્યા છે 4/5. તો 5 ને કઈ સંખ્યા વડે ગુણીએ તો 20 આવે? તો 5 ચોક 20. તો ઉપર પણ 4 વડે ગુણો એટલે ચોકો ચોકો 16 અને 5 ચોક 20. હવે અહીંયા તો છેદમાં 20 છે જ એટલે એને કોઈ પણ સંખ્યા વડે ગુણવાની જરૂર નથી. મતલબ આપણી બે રકમ બની, એક 16/20 અને અહીંયા આપણે લસા લઈને આનો છેદ સરખો કર્યો 5 વાળી સંખ્યાનો, એનો જવાબ પણ આવ્યો 16/20. તો બંને સમાન આવ્યા. તો અહીંયા આપણે લખીશું કે અહીં 4/5 બરાબર 16/20 થશે. સમાન થશે આ સંખ્યાઓ બંને, બરોબર. ત્યાર પછી આગળ જઈએ, ડી ની અંદર જઈએ. 1/15 અને 4/3 સરખા છે. તો સૌ પહેલા દાખલા નંબર 4 માં 1/15 અને 4/30. ઓકે, હવે જુઓ દોસ્તો અહીંયા છેદમાં 15 છે ને અહીંયા 30 છે. 15 નો ઘડિયો આવડવો જોઈએ. 15 દુ 30 થાય. તો એનો મતલબ કે લસા આપણો 30 થશે. જ્યારે બે છેદમાં નાનો જે છેદ હોય એના ઘડિયામાં મોટી રકમ આવી જતી હોય ત્યારે લસા જે છે મોટો છેદ બને. તો અહીંયા દોસ્તો છેદનો જે લસા છે એ 30 થશે. હવે આ જે સંખ્યા છે 1/15 એને કઈ સંખ્યા વડે, છેદ જોવાનું, છેદમાં 15 છે, કઈ સંખ્યા વડે ગુણીએ તો 30 આવે? તો 15 દુ 30 મતલબ 2 એકુ 2 અને નીચે 30. તો 2/3 અને બીજી સંખ્યા છે આપણી 4/30. તો બંને સરખા થાય છે? ના. તો અહીંયા આપણે લખીશું 2/30 બરાબર નથી 4/30. બરોબર. માટે રકમ પ્રમાણે 1/15 બરાબર નથી 4/30. આને બીજી રીતે બી સોલ્વ કરી શકાય છે. તમે આનો અતિ સંક્ષિપ્ત રૂપ આપો તો આનું અતિ સંક્ષિપ્ત રૂપ તમે આપો તો અહીંયા 2 દુ 4, જો 4/30 જે આપેલા છે તો તમે 4 નું અતિ સંક્ષિપ્ત રૂપ આપો તો 2 દુ 4 અને 15 દુ 30. તો 2 ઉડી જાય તો 2/15. તો 1/15 અને 2/15 સરખા છે નથી, તો પણ આ જવાબ આવશે. તો દોસ્તો આ રીતે આપણે જવાબ મેળવી અને એની ઉકેલની રીત બતાવી. ક્લિયર થઈ ગયું? તો હવે વધીશું આગળના દાખલામાં. ચાલો મિત્રો, દાખલા નંબર 8 ની અંદર જઈએ, રકમ સમજીએ. 100 પાનાની એક ચોપડીમાંથી ઈલાએ 25 પાના વાંચ્યા. કુલ પાના કેટલા? 100. એમાંથી ઈલાએ કેટલા વાંચ્યા? 25 વાંચ્યા. લલિતાએ એ જ ચોપડીના 2/5 જેટલા પાના વાંચ્યા. તો કોણે ઓછું વાંચ્યું? હવે દોસ્તો અહીંયા તમારે નક્કી કરવું હોય કે કોણે ઓછું વાંચ્યું તો પહેલા તો બંને અપૂર્ણાંક જોઈએ. જેમાં લલિતાનો અપૂર્ણાંક આપણને આપી દીધો છે પણ ઈલાનો અપૂર્ણાંક નથી આપેલો. તો સૌ પહેલા આપણે એની જો ગણતરી કરીએ નોટબુકની અંદર તમે લખો તો અહીંયા બે પાર્ટ પાડી દઈએ, ઈલા અને લલિતા. ઈલા અને લલિતા. હવે ઈલાની વાત કરીએ આપણે તો કુલ પાના કેટલા છે? કુલ પાના 100 છે, બરોબર. ઈલાએ વાંચેલા પાના કેટલા છે? 25. તો વાંચેલા પાના
બરાબર 25. હવે અહીંયા 100 અને 25 વાંચેલા પાના છે તો આનો અપૂર્ણાંક બનાવવાનો છે. તો દોસ્તો કુલ હંમેશા છેદમાં આવે તો એનો અપૂર્ણાંક આપણે બનાવીએ તો છેદમાં 100 આવશે ઉપર 25. 25 ચોક 100 એટલે 1/4. હવે લલિતાનો તો અપૂર્ણાંક આપેલો જ છે તો એનો અપૂર્ણાંક જે છે મિત્રો એ છે 2/5. પણ હજુ ડિસાઈડ નહીં કરી શકો તમે કારણ કે બંનેનો છેદ અલગ છે અને અંશ બી અલગ છે. અંશ કે છેદ બેમાંથી એક તરફ જો સમાન હોત તો આપણે નક્કી કરત. તો અહીંયા હવે આપણે આ બંને અપૂર્ણાંકોને શું કરવું પડશે? સમછેદી બનાવવા પડશે. તો જુઓ સૌ પહેલા આપણે 1/4 જે આપેલી છે રકમ એ અને 1/5. હવે આ બંનેને આપણે 2/5 2/5 આ બંનેને સમછેદી બનાવવા માટે છેદનો લસા લેવો પડશે. અહીંયા 4 ના ઘડિયામાં 5 નહીં આવે, 5 ના ઘડિયામાં 4 નહીં આવે. 5 એ અવિભાજ્ય સંખ્યા છે, 4 એ વિભાજ્ય છે. તો તમારો છેદનો લસા કેટલો થશે? તો આ બંને સંખ્યાના ગુણાકાર જેટલો. તો અહીંયા તમારો જે છેદનો લસા છે એ 20 થશે. 4 પંચાના 20. હવે આપણે આ બંનેનો છેદ સરખો કરીએ. જો 1/4 તો 4 ને કઈ સંખ્યા વડે ગુણીએ તો 20 આવે? તો 5 વડે. તો 4 25 ઉપર પણ 5 વડે એટલે 5/20. આ જે વસ્તુ થયું દોસ્તો એ થયું ક્યાં ગયો? ઈલાનું. આ વાત થઈ ઈલાની. હવે લલિતાની અંદર 2 પંચમાંશ આપેલા છે તો 2 પંચમાંશ જે છે 5 છે છેદમાં તો 5 ને કઈ સંખ્યા વડે ગુણીએ તો 20 આવે? 4 વડે. તો બંને જગ્યાએ 4 વડે ગુણીશું તો અહીંયા 8/20 આવશે. આ થયું દોસ્તો લલિતાનું. હવે તમે નક્કી કરી શકો કે કોણે વધારે વાંચ્યું છે કોણે ઓછું વાંચ્યું છે. આપણને પ્રશ્ન પૂછ્યો છે કોણે ઓછું વાંચ્યું છે. તો દોસ્તો બંનેના છેદ સરખા તો અંશ તરફ નજર કરો. અહીંયા 5 છે ને અહીંયા 8 તો 5 વાળી અપૂર્ણાંક એ નાનો થશે. એનો મતલબ ઈલાએ ઓછું વાંચ્યું છે. તો આનો જવાબ દોસ્તો લખીશું ઈલાએ ઓછું વાંચ્યું છે. રેડી? તો આ રીતે આ દાખલાનું સોલ્યુશન આવશે. ત્યાર પછી 9મો દાખલો જેની અંદર આપણને આપેલું છે રફીકે 1 કલાકના 3/6 ભાગમાં કસરત પૂર્ણ કરી. રોહિતે 1 કલાકના 3/4 ભાગમાં કસરત પૂરી કરી. કોણે લાંબા સમય સુધી કસરત કરી? એટલે કે વધારે સમય સુધી કસરત કોણે કરી? તો બે અપૂર્ણાંક આપણી પાસે છે. પહેલા રફીકની વાત કરીએ આપણે. તો રફીક જે છે એમાં આપણને 3/6 આપેલા છે અને રોહિત જે છે એમાં આપણને 3/4 આપેલા છે. હવે આ બંને ઉપરથી આપણે નક્કી નહીં કરી શકીએ કે કોણ નાનું છે ને કોણ મોટું છે, કયો અપૂર્ણાંક. તો એના માટે આપણે પહેલા લસા લેવો પડશે. તો લસા કઈ રીતે લઈશું? તો અહીંયા સૌ પહેલા આપણે એના છેદ ઉડાડીએ તો 3 દુ 6 એટલે આનો અતિ સંક્ષિપ્ત રૂપ આવશે 1/2. પણ અહીંયા છેદ નહીં ઉડે બરોબર, તો એને એમના એમ રાખીએ 3/4. હવે દોસ્તો આનો લસા લઈએ આપણે તો 2 ના ઘડિયામાં 4 આવી જાય છે. જો 2 દુ 4 તો અહીંયા છેદનો જે લસા છે તમારો એ 4 થશે. હવે આ 1/2 વાળી જે સંખ્યા છે એને આપણે છેદમાં 4 લાવવાનો પ્રયત્ન કરીએ તો 2 ને 2 વડે ગુણીએ તો આપણે 4 લાવી શકીએ એટલે કે 2/4. તો આ વાત થઈ રફીકની. તો રફીકના 2/4 અને રોહિતના 3/4. પ્રશ્ન પૂછ્યો છે લાંબા સમય સુધી કસરત કોણે કરી? તો રોહિતે 3/4 કલાકના 3/4 ભાગમાં કસરત કરી અને રફીકે કલાકના 2/4 ભાગમાં કસરત કરી. તો આના ઉપરથી તમે ડિસાઈડ કરી શકશો બંનેનો છેદ 4 છે તો 3 મોટા કે 2 મોટા? તો 3 મોટા. એનો મતલબ લાંબા સમય સુધી કસરત કોણે કરી? તો રોહિતે લાંબા સમય સુધી કસરત કરી. ઓકે. ત્યાર પછી છેલ્લો દાખલો સ્વાધ્યાય 7.4 નો કે વર્ગ એ માં
25 વિદ્યાર્થીઓ છે, કુલ વિદ્યાર્થીઓ 25 છે, તેમાંના 20 વિદ્યાર્થીઓ પ્રથમ વર્ગમાં આવે છે અને બીજા વર્ગ બી ની અંદર કુલ વિદ્યાર્થીઓ 30 છે, તેમાંના 24 વિદ્યાર્થીઓ પ્રથમ વર્ગ સાથે પાસ થાય છે. તો અપૂર્ણાંકની રીતે કયા વર્ગમાં વધુ વિદ્યાર્થીઓ પ્રથમ વર્ગ સાથે પાસ થયા? તો દોસ્તો સૌ પહેલા તમારે બંનેનો અપૂર્ણાંક બનાવવો પડશે. કેવી રીતે બનાવીશું સમજીએ. તો સૌ પહેલા આપણે વર્ગ એ લખી દઈએ. થોડી જગ્યા તમને સેટ કરી દઉં અહીંયા. જો સૌ પહેલા આપણે વર્ગ એ ની વાત કરી દઈએ. તો વર્ગ એ ની અંદર કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? 25. તો અહીંયા આપણે લખીશું કુલ વિદ્યાર્થી 25. ત્યાર પછી એમાંના 20 વિદ્યાર્થીઓ પ્રથમ વર્ગમાં, એટલે પ્રથમ વર્ગ મેળવનાર વિદ્યાર્થીઓ, પ્રથમ વર્ગ મેળવનાર વિદ્યાર્થીઓ 20. હવે આનો આપણે એક અપૂર્ણાંક બનાવીએ. તો કુલ હંમેશા છેદમાં આવે, તો એનો અપૂર્ણાંક આપણે બનાવીએ. તો છેદમાં 25 અને ઉપર 20. ઓકે. ત્યાર પછી વર્ગ બી ની વાત કરીએ આપણે, જેમાં કુલ વિદ્યાર્થી, તો કુલ વિદ્યાર્થીઓ વર્ગ બી ની અંદર કેટલા છે? 30 વિદ્યાર્થીઓ. પ્રથમ વર્ગ કેટલાએ મેળવ્યો? તો 24 વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ગ મેળવ્યો. તો પ્રથમ વર્ગ મેળવનાર 24. તો એનો અપૂર્ણાંક આપણે બનાવીએ. તો 24 ના છેદમાં 30 કુલ છેદમાં આવશે. હવે આનું અતિ સંક્ષિપ્ત રૂપ પહેલા આપી દઈશું આપણે. જો દાખલો તમને ઘણી બધી લાંબી રીતે ગણાવે, હું તમને શોર્ટકટ સમજાવું છું. હવે પહેલા તો 20 ના છેદમાં 25 જે આયા એનું અતિ સંક્ષિપ્ત રૂપ આપીએ તો 4 પંચા 20 અને નીચે પાયો 25, એટલે 5 5 કેન્સલ થશે, એટલે આનું અતિ સંક્ષિપ્ત રૂપ થશે 4 ના છેદમાં 5. અહીંયા આપણે 24 ના છેદમાં 5 છે, તો 6 ચોક 24 અને 6 પંચા 30, એટલે 6 કેન્સલ થઈ જશે, એટલે એનું અતિ સંક્ષિપ્ત રૂપ થશે 4 ના છેદમાં 5. હવે તમે જુઓ બંનેનો જવાબ સેમ આવી ગયો, 4 ના છેદમાં 5. આનો જવાબ પણ 4 ના છેદમાં 5 આવ્યો, આનો જવાબ પણ 4 ના છેદમાં 5. તો એનો મતલબ કે વર્ગ એમાં ભલે 20 જ વિદ્યાર્થીઓ પ્રથમ વર્ગમાં આવ્યા, એમાં કુલ વિદ્યાર્થીઓ 25 હતા, પણ એનું જે અતિ સંક્ષિપ્ત રૂપ અપૂર્ણાંક સ્વરૂપમાં આવ્યું 4 પંચમાં ઉસાયું. વર્ગ બી માં કુલ વિદ્યાર્થીઓ 30 હતા, પહેલો વર્ગ મેળવનાર ભલે 24 હતા, પણ એના અપૂર્ણાંક સ્વરૂપનું જે અતિ સંક્ષિપ્ત રૂપ આવ્યું 4 ના છેદમાં 5 આવ્યું. તો બંને સરખા થયા. તો આનો જવાબ આવશે કે બંને વર્ગમાં સમાન વિદ્યાર્થીઓએ પ્રથમ વર્ગ મેળવેલ છે. ઓકે, ખ્યાલ આવી ગયો દોસ્તો? તો આ રીતે સ્વાધ્યાય 7.4 આપણે પૂર્ણ કર્યું. અપેક્ષા રાખું તમને ખ્યાલ આવી જ ગયો હશે. નોટબુકની અંદર આની પ્રેક્ટિસ કરવી પડશે, તો જ તમને દાખલાઓ આવડશે દોસ્તો. સાથે સાથે પ્રેક્ટિસ વર્કમાંથી પણ આવા દાખલાઓની પ્રેક્ટિસ કરજો. જો આપને અમારું કામ ગમે તો વિડીયોને લાઈક અને શેર જરૂર કરજો, અને આપ અમારી ચેનલ પર નવા હો તો એને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, જેથી કરી નવા બનનાર લેટેસ્ટ વિડીયો જે છે એની નોટિફિકેશન આપને મળતી રહે. તો ચાલો ત્યારે આવજો, મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય સ્વામિનારાયણ.